એના હાનાની માલપા હોય ને એને જ એના ખાનાની માલપા રે. એનો ધોખો ધરાય નહીં, એનું દુઃખ ન કરાય. મનની માલપા આટી લઈને મનની માલપા દુનિયાની માલપા રખડાય નહીં. એમાં તિકમ સાહેબ, ભાન સાહેબ, એક વડલાનો સાયો, વડલાના સાયા બે બેઠા છે ગુરુ શેલા. એમાં હોથીનો ઘોડો નીકળ્યો અને કીધું કે ઉભો રહો, ઉભો રાખ્યો. હોથીનો ઉભો રાખ્યો. એક મોટી વાય હતી, વાયની માલપા પાણી પીવાઈ ગયો. બાર જોળી મૂકી છે, બાર જોળી મૂકી અને વાયની માલપા પાણી પીવાઈ ગયો. જ્યાં પણ પાણી પી અને બહાર નીકળ્યો તો ભાણ સાહેબ ભાળી ગયા. એલા તિકમ, હા બાપુ, ઓલો બાયલનો દીકરો હોથી નથી? હા બાપુ, હોથી છે કે છે. બોલાય બોલાય એને ઓરો બોલાય. બીતો ઝબકતો બીતો ઝબકતો બીતો ઝબકતો જઈને ઉભો રહ્યો. આગળ એક ઘોડો ઉભો રાખ્યો, આગળ એક ઝોળી ઊભી રાખી, મેકી ગારવી અને બાપુની શરણની માલપા શીશ નમાવી કે બેટા હોથી ક્યાં ગયો તો? ક્યાંય નહીં બાપુ, કાંઈ વાંધો નહીં કે ક્યાંય ન ગયો તો કાંઈ વાંધો નહીં કે બેસ. કે નહીં બાપુ, મારે જાવું છે. મારા બાપુજી, મારા ઘરવાળા, મારા દે છોકરા બાળ બચ્ચા બધા વાતો જોતા હશે. કે નહીં બેટા ઘડીક બેસ. એટલે ભાણ સાહેબે તિકમ સાહેબ ને કીધું કે તિકમ સલામ બનાય, સલામ. અને સલામ બનાવી ભાઈ, સલામ બનાવી કરવી અને ભાણ સાહેબ ને આપી. જે ભાણ સાહેબ બાપુ સલામ આપ છેતાઓ. ભાણ સાહેબ બાપુ સલામ છેતાવી અને તિકમ સાહેબ ને આપી. તિકમ સાહેબે દમ બે દમ મારી કરવી અને ભાણ સાહેબ ને અંબાવી. એટલે બેટા મોરા હોથી એટલે સલમ પી સલમ. બાપુ હું સલમ પીતો નથી અને રાવા દો. કે નહીં બેટા, આજ એક બાપુનું માન રાખી લે અને સલમ દમમાં સાહેબનું માન રાખી કારવી. અને હોથી સાહેબે એકદમ લગાડ્યો, બે દમ લગાડ્યા, ત્રણ દમ લગાડ્યા તો ત્રિકાળ જ્ઞાન થઈ ગયો ભાઈ. ભૂત ભવિષ્ય વર્તમાન, ભૂત ભવિષ્ય વર્તમાન નું ત્રણ ભવિષ્ય ત્રણ ગુણ નો મન નો વર્તમાન નો અનુભવ થઈ ગયો. મારા બાપ દાદા, રાહા દાદા, ગબર દાદા જે તે ફોજની માલ પર લૂંટાણા હશે, ક્યાં હાથ હતું કે હવે મારો કોઈ ભરોસો રાખશો નહીં, મારો કોઈ વાટ રાખશો નહીં, કે મારી ટીવીની હમી સુરતા રાખજો. એમાં ઘણા ફોજ તે માર્યા. ઘણી ફોજ ને મારી નાખી, ઘણી ફોજના ઢગલા કરી નાખ્યા. એમાં રાહા દાદા પણ કાયમ આવી ગયા ભાઈ. એ લડાઈની મન પર લડતા 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 રાહા દાદા પણ કાયમ આવી ગયા. હજી એનો પાળિયો, હજી એની ખાંભી એ નદીના કિનારે એ ખાંભી ઊભી છે, પણ એ ઇતિહાસ કરાય નહીં ભાઈ. કોણ ખાંભી લાવ્યા, કોણ ન લાવ્યા, શું કર્યું, શું ન કર્યું, આપણીથી ગવાય નહીં ભાઈ. જે જે કર્યું એને ખાવ ના હો ના આગળ.
વાલાનો વિહામો મારો લથડેલો ટેકો મારા બાપ દાદા વહત્યા ભાગલાની દેવી મટી શની મારા બાપ દાદા ગોબર એ મારો લથડનો ટેકો મટીશ નહીં કે આયા એક બેન ત્રણ દમ માર્યા તાતો ભાઈ બે ભાન અવસ્થાની માલપા થઈ ગયો ઓથી ભાણ સાહેબ તિકમ સાહેબ પોતપોતાની વસ્તુ લઈ અને પોતે તો પોતપોતાના ધામ વહી ગયા પોતપોતાના આશ્રમ વહી ગયા આયા ઓથી બે ભાન અવસ્થાની માલપા સીમમાં માલકી પડ્યો છે માં વાતું કરવા આવી તો પાર આવે નહીં હે વાતું કરવા જવી ને તો પાર નો આવે ભાઈ અશોકભાઈ ના દીકરા ત્રણ એમાં દીપક મોટો એનીથી નાનો ગુડો ત્રીજો નંબર જોતા ભુવા દાદા બનાવે માં હગતના વાહ માં વાહ તારી દયા અપરંપાર છે નહોતું અંબાણી નહોતી ધરતીમાં ધણી નહોતું આશીર્વાદનો કોઈ આ દુનિયાની મલપત ધણી મારી દેવી સિવાય મારા રખા બાપા સિવાય એનો ધણી કોઈ હતો નહીં એક હતો કોણ કે પોતાની દેવી ઈષ્ટ દેવી મને ખબર છે મારી બચપનની ભક્તિ છે મારી બચપનની મારી પાસે એની પાસે ભાઈબંધી છે મારો બચપનનો મિત્ર છે મારી લારી હાલે ઈંડા પકોડા આ જે કઈ મારીથી બને લેશું અને એની મલપા અશોક હું અશોક જ મારો બનાવી કહું છું અમારો તો સીધી દાદાના દીકરા ઈ હાથ અને અહીંયા અમારા સુખા દાદાના દીકરા જોવો તો ઈ હાથ ભાઈ આણ પે હાથ તારી આણ પે હાથ તારી બેયનો સંબંધ એવો હાલ્યો જાય કે કોઈ કોઈની દીકરીઓ કોઈ લે નહીં કોઈ દે નહીં ભાઈ બહેન નો સંબંધ રાખે અને આવી રીતે દિવસો હાકે અને અત્યારે હુંદીની મહેલ પર હાલ્યું જાય છે ભાઈ તો દિવસ દિવસની વાતું હે દિવસ દિવસની વાતો સમય સમયની વાતું એમાં એક દિવસ મારા બનેવી અશોકને મારી હારે સરસ સબડવાનું થયું એટલે રાતની રાત મેં જવા દીધી સવારનો પોર થયો એટલે આ આંગણા આવીને ઉભો કે બેન તેવું બેન તારા દીકરા આપ્યા તારી દિવ્ય ત્રણ પણ આ વાઘરી જાતનો થાન્યો જાતનો કાંગ્યો આમાં તો ઘણી વાતો ફળે ભાઈ એટલે બાપા એને સમજાવી દેજે મારો સાળો કરે નહીં એટલે હું માથા પર તો ખરો ને ભાઈ એમાં મારી બેન દેવું પગે લાગી દીકરા પગે લાગ્યા અશોક પગે લાગ્યો પણ એક એની ભાઈ એક એબ હતી એક જ એબ 10 નો પીવે 15 નો પીવે 20 નો પીવે 25 ને પીવે 50 નો પીવે પણ માનું નામ લઈ કરવી આ લંબે નારણ કરે
બાકી બીજો કોઈ દુનિયાનો કોઈ લટાકો નહીં, ભાઈઓ કુટુંબનો કોઈ લટાકો નહીં. પોતાની દેવીને ઈષ્ટ દેવીને હૃદયમાં રાખી કારવી અને પોતે 10, 20, 25 નશો કરી અને ખુશ હતા હતા પોતાની દેવીને હૈયામાં રાખી કારવી નો ભાઈ. એમાં ઓથી ના બાપ બાયલ વાટું જોવે, એમ અશોકના બાપુ જેમ વાટું જોવે એમ ઓથીનો બાપ બાયલ વાટું જોવે ભાઈ. ક્યારે આવે ને ક્યારે શિકાર અને ક્યારે રાંધીને ખાવી અને ક્યારે પેટ ભરાય કે મારી વાડીનો એ વાડીનો હાસો ધણી એ હાસો ધણી એ હાસો ધણી. આ વાડીનો હાસો ધણી બન્યો કોણ? દાદા નરસિંહ, દાદા રાહાનું ધર્મ, દાદા ગોબરનો વ્યવહાર તો પ્રખ્યાત છે. તમામ આ પાલીતાણામાં જેટલું ગોતર્યું પડ્યું કાંગ્યા એની મેં પર રાહત હતા ગોબર દાદા શ્રદ્ધ. પણ દાદા નરસિંહને એમ થયું કે જાવું પડશે મારે કે ઓથી ના દીકરા બાયા ઓથી ના બાપ બાયા જો તો વાટું જોવે કે ઓહો હજી ઓથી આવ્યો નહીં થયું શું ક્યાં ગયા શેન છેવકો કે આર્ય બાપુ જાઓ જંગલની મલ પજાઓ ઓથી ક્યાં છે જે સરસાવું થતી હોય જે વાતું થતી હોય મારા કાનના તુવારે વાતું પડે મરી ના धुन मेरे मेरे काश में हे धुन में रस में नकाश में बे भाइयों ना दिखरा जो तो चार आया धुन में रस में नकाश में आया साल में न जो तो भागर मेरी एक દેવી ને વાતું રાખવી મારી દિવ્ય ગતડી ગેરડી મેળવી ને વાતું રાખવી जालो ने जाल मेरे जाता जालो ने जाल मेरे पोते पोतानो देह छोड़ी अने सरगलोनी वाटे सीधा આવ્યા
વાટા સીધાવે એની માલપા માતાજીને વાતું રાખ્યું. વાહ, મારો અશોક એકલો અને એકલાને મેકી ગારવી મારા ભાંગલ મેરિયા ગોણીએ, મારો ભાંગલ મેરિયા ગોણીએ મારો અશોકડો એકલો અને એકલા જો એકાશી ન કરું તો એમ માનજે મારા બાપ દાદા નરસિંહના ભાગ દીવી હગતડી ગેલડી મેરડી સતી સાણભાઈ ભરિયોદર પીર દાદો રાહો દાદો ગોબર દાદો એક દી નરસિંહ બોલ્યો ન બોલ્યો નથી. એમાં દેવી નવા તું રાખવી એમ આ અશોક નો જોવો તો ત્રણ દીપક ગેડી અને ભાઈ ભોવા દાદા માં હગત ના બનાવેલા ત્રણ એનો વસ્તાર દીપક નો દીકરો છે મોટો હતો ઉક્તની દેવીનો ભોવો બન્યો. ગુડિયાનો દીકરો જે હતો પોતે માં વાણિયાનો વ્યવહાર લીધો. વાહ માં વાહ, તારી રચનાયું અને તારી બોલી આ જગ્યાની મલપા જેથી નેજો સડાયો નેજો નિશો નમવા દઉં તેથી માનજો મારો બાપ દાદા ગોબરના ભાગ દીવી નાખ્યો. આયા દેવીને ખબર્યું નહીં, એમ દેવીને ખબર્યું નહીં એમ બાયલને પણ ખબર્યું નમળાભાઈ. ઓછનો બાપ જે બાયલ કરો ને એને ખબર નહીં કે મારો દીકરો ક્યાં છે ને ક્યાં નહીં, હું છું ને હું નહીં એમ. સિપાહીઓને મેઘલા સાવ ભાઈ ઓછીને ગોતો કેસ ક્યાં રોકાણો ઉપડી ગયા ભાઈ સિપાહીઓ. ખેતરવા બે ખેતરવા હાલ્યા તથા બેભાન અવસ્થાની માલપા ગાંજાની લેટની માલપા બેભાન અવસ્થાની માલપા ઓથી પડ્યો છે. બે ત્રણ ચાર સિપાહીઓ ભેગા થઈ ઊભા કરી અને ઉપાડી કરવી પોતે વેરડામાં નાખ્યા. વેરડામાં નાખી અને આવ્યા નેકડાની માલપા. જે બાપુ આ તમારો ઓથી આમ જોવો થતો બાપા બાયલ. ઓહો મારા ઓથીને થયું શું? કોઈ દેવી, કોઈ પીર, કોઈ પગેમ્બર, કોઈ ડાકર, કોઈ સુવેલ, કોઈ ભૂત, કોઈ પ્રેત, તું શું કે એમ આ જગ્યાની મલપા અશોકભાઈ ખરા ને એની પાસે કોઈ પદ નહોતું. અશોક કાંગ્યા આ ગોબર દાદાની વસ્તીની માલપા તમે જુઓ, તમામ ગોબર દાદાની વસ્તી આ પાલીતાણાની ગામની વાત કરું છો ભાઈ, હારની વાત નથી કરતો. પણ પાલીતાણાના માલપા ગોબર દાદાની વસ્તીની માલપા જો ગણવી ને તો આયા અશોક બસુ મોટું ઘર ભાઈ, મોટું ઘર, બધા ધોણસ, કોઈનું નામ ન દેવાય, ધોણસ બધા, પણ મોટામાં મોટું ઘર જો ગણો ને તો અશોક બસુ અશોક બસુ
અને બસુ નરસિંહ અમારા બાપ દાદા નરસિંહ ની ગરીબ આ જગ્યાની મલપા ગવાય અમથી ગવાય છે ભલા મણા તૂટી ગયા ગાવા હાટું એ જીવો જીવો જી રે રે મારી સતયુગ પોરની વાતું જૂના થળમાં કોઈ સનિયા રાજા 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 એ મારી ભાંગલ આવ્યા તારા ભાગલે જેને પીડ્યા પથ્થરને પાન ધીંગાને આપ્યા તે તો ધાન કોઈ ગરીબથી શેઠી પીડીશથી મારી માં દેવી હગતડી એમાં દેવી ને વાતું રાખવી મારે ભાંગલ મેરિયા કોણે ઓછી ને લઈ કારવી રાજમાં આવ્યા એ ભાંગલ મેરિયા કોણે ઓછી ને રાજની મહેલ પર લાવ્યા એમ આ તો ગદી માલપા અશોકના રાજની માલપા લાવ્યા હો અશોકના રાજની માલપા લાવતા અજયની વાત મહા આવશે પછી કરું બાપા ઓછીને રાજમાં નાખી દીધો કોઈ ભૂત કોઈ પ્રીત જે કઈ હોય તે આનો તપાસ કરો કે આ તો સંત નામની દેવી નામની એક લગ્ન લાગી હતી દેવી ના વાતો રાખવી ઘણા જોશી ને બોલાવ્યા ભાઈ ઘણા ભુવા ને બોલાવ્યા ઘણા ભક્તોને બોલાવ્યા અને કોઈ વળગાડશે કોઈ પાળકો ફોલોશે જુઓ તો ખરા ભલામણા બુવા ભારંડ કોઈ જોવા વાળા કારણ વાળા બધા ભાગી ગયા અહીંયા ઓથીના બાપને દીકરે બાયલ ને એમ થયું એમાં જાતા જુગના પાયા મારી નાતે ને મારી ગજને દીકરા દીકરીઓને આગળ થઈ ગયો હવે તો દારૂ પી પીને પૂરો થઈ ગયો હવે એમાં કાંઈ લેવાનું છે નહીં પણ દેવીએ માતાજીમાં હગતે મારી માં ગેલડી મેળવીએ સદી શાનભાઈ ભરજા પીરે દાદા રહાયા દાદા ગોબરે દાદા નરસિંહ ને ગણતરી ગણી ખમા ખમા જાજી ખમા ક્યાં એકલા અશોકની ગણતરી કરું અને ઓથી તોત માનજો કે મોહાકરે થોડા ધામની દેવી હેદળ વાયુના રાજની દેવી કાલોડિયા આંબાના ટકાવની દેવી રાજા હેમસનની ભક્તિની દેવી ના કે મોહકતડી એમાં મારા બાપ દાદા રખાને વાતું રાખવી
મારા બાપ દાદા રહાને વાતું રાખવી, દાદા ગોબરને વાતું રાખવી, દાદા નરસિંહને વાતું રાખવી. ઓથી એ બધાય મુસલમાની બધા દેરા છે, મુસલમાની ભાઈઓ છે. એની મલપા નામ હોય માયલ, બાયલ, હોથી. મુસલમાનની નામની મલપા મુસલમાનની આખી ટોળકી ભેગી થઈ, કરવીને કીધું કે હે ભાઈ બાયલ, તારો દીકરો તારે જો ભક્તિને પંથ હાલ્યો છે તો પણ અમારું કહેવાનું એક છે, બધે ભલે જાય, આખી દુનિયાની મલપા બધે ભલે જાય, પણ એક વરણની મહેલ પર ન જાય. ક્યાં? હરિજન વાસની મહેલ પર ન જાય. એટલે આપણે વ્યવહાર ચાલુ ક્યાં છે? જમણા ફરે ઓલા તેતર માથે બાદ. બાપા મુસલમાની જમાતે ભેગી થઈ. જો આની મન પર વાત આવશે હો ભાઈ, કારણ કે આના દેરા બે ફરેલા સામા સીધી સાનબાઈ ભડિયાદરો પીર. એટલે કોઈ ખોટું લગાડતા નહીં, મનની મલ પર ગોવળું વિચારશો નહીં. ચૈત્ર મહિનાનો તાબૂતનો દિવસ અને તાબૂતના દિવસની માલિકા તે તો હું હતો. કોઈને બાગ બગીચા મહેલ, કોઈને ઘર બાર કોઈને હતા નહીં ભાઈ. એક ઝોપડા વાળીને રહેતા. જેની પાસે હતું એની પાસે દેશી નળિયા હતા, પણ દેશી નળિયા કયા ખબર છે? આ વિલાતી કહેવાય, આ દેશી કહેવાય. દેશી કયા કહેવાય? એક નાળ ને બધીને ખડકે અને એની ઉપર પાછું ઊંધું નળિયું વાળે, એને દેશી નળિયું કહેવાય. પણ માં ભગવતીની દિયા હોય અને એની મન પર પવનની લેરકી વાય, જે ઉપર વાયેલી જે નાળ હોય ને એ પેલા ઉપડે ભાઈ ખારા ખટ કરતા. જેવલો ઢાકેલા હોય ને, ઢાકેલા એને રવાથી અને ઓલા ઉપડે ભાઈ, તો પાણી તો એની જ રે, એની મલ પર ખામી ન પડે ભાઈ. ભાંગલ મેરી બોલે મારી દેવી, ચાલો ને ચાલ મેર જાતા રહ્યા. અહીંયા ભાંગલ મેરીઓ બોલે કે ધૂન મેરે અજમેર ને કાશ્મીર તો મનમાં નથી. હવે તો કરું તો હું શું કરું? ક્યાં લાવીને જાઉં કુંભારની શેરીએ સડું. કુંભારની શેરીએ સડ્યો, કુંભારની શેરીએ સડ્યા. કુંભારના ખરીનું નળિયું લીધું. એ શાંતિથી સાંભળશો, હવના ગુલતાનની મલ પર રહેશો તો વહાળીમાં ફૂક. એમાં શેલાની મનની મન પર શું કહેવાય? હહોના ધર્મની, હહોના ઇતિહાસની, હહોના મનની
આયા વાતું થાય પણ વાતું તો ક્યાં થાય? પોતાનો મઠ હોય, પોતાની દેવી હોય, પોતાનો ડોહો હોય, ન્યા વાતું થાય ને તો ઠીક કહેવાય. પેઢીએ પેઢીએ વાતું થાય એમાં કઈ મજા નહીં ભલામણા. હવાશરના હાગા વાવડિયા ભાઈ, વાવડિયાનો ઇતિહાસ જોવો હોય તો એની મલપાઈ વાતું પડ્યું છે. પણ શેજીની પેઢી, શેજીની ભૂમિ, શેજીની સગ્યા એની મલપે જો વાતો કરવી તો એ વાતો દોયપ લાગે. અને આયા કદાચ હવાશરના હાગાની વાતો જો કરવા બેસી ને તો વાતો દોયપ ન લાગે. એમ મારા બાપ દાદા લાખા પ્રતાપની વાતો ઘણી પડ્યું છે કે દાદા લાખાને દેવી કેમ મળી, કેમ ન મળી. દાદા લાખાના હાથમાંથી કોને પુનરત પાડ્યું અને કોને ન પાડ્યું એ મારી દીમાં ખોડિયાર હગત સાવણને ખબર છે. પછી આણ પર જોવો તો મારા બાપ દાદા ઉગા ભાણવડના થડાની દેવીમાં આઈ ખોડિયાર દાદા ઉગાજીના વારની દેવી. અરંપરા વરસાદ બનાણો, અરંપરા કોઈ પાણી નો આગો તાગો નમળા ભાઈ એની માલ પર ભાણવડ તણાઈ ગયું. ભાણવડ તણાણું એની માલ પર ઉગા દાદા પણ તણાણા, ઉગા દાદા તણાણા તણા ઉગા દાદા ને મનની માલ પે એમ થયું કે ઓહો હમણાં હું તણાય તો જઈશ પણ મારી દેવી રહી જશે કે બાપા મોભે બાંધેલી માં આઈ ખોડિયાનો કંડિયો લઈ કાઢવી અને બથમાં લઈ બે હાથથી બથ ભરી અને સમુદ્રની મેલમાં પડી ગયા. ઈ મારા બાપ દાદા ઉગાજીનો ઇતિહાસ છે. એમ આ કાંગ્યા કોળની મેલપા અત્યારે હાથની મેલપા કલમની સોપડી હાથમાં છે. મારા બાપ દાદા ઉગાજીના વારની દેવી, દાદા કાળા વજાના ભાગલાની દેવી, મારી હરગવાના નિશાનની દેવી, મારી પાવલીના નિશાનની દેવી, મારી કંકુઆઈના અખંડ દીવડાની દેવી. બોલે ખમા ખમા જેથી આ જગ્યાની માંડ પર જેથી માંડી બીજી માંડું અને બોલી બતાવી. મારે એકલ અશોકને જે બોલી બતાવી એ બોલીની મારી પર જેથી ખોટ લાગવા દઉં તેથી બાંધજો. ઈ હોતે તમને કેવો ભાઈ કે મારા બાપ દાદા ઉગલાને ભાગ દેવી ખોડિયાર નહીં પણ મારા બાપ દાદા કાંગેની દેવીમાં હગત તમે રેજો ઈ પાળે, તમે હોતી પાળે રેજો અને એ પાળો વટી કરવી અને કઈ વાતો કરવા જાશો તો હું ખોડિયાર કામ નહીં કરું. પણ જે પાળો આપ્યો છે પાળો ઉભા રહી અને માં હગત, માં ગેલ, માં સતી સાનબાઈ, માં મેલડી, દાદા રાહા દાદા અને શંકર કુંડાળી કરી અને જે ખોઈપું છે શારને ઈશારનું પાલન કરો અને જેથી આ જગ્યાની મેલ પર ખોટ લાગવા દો. મને ઉગાજીના વારની દેવી દેવી તમે જોશી છો. એમ હું 2-3 ઠેકાણે બેઠો, 52 ઠેકાણા હતા પણ બધે નીકળી ગયો છું બાપા, પગે લાગી. પણ જહાભાઈ હું તમને એક કહું કે ભાઈ અહીંયા ભૂવો, અહીંયા વાણિયો, અહીંયા ઉગતાન દીવ ભૂવો અને જોશી એમ કે ઈ તો અમારો માથાનો તાજ તો આવડા ક્યાં ગયા? દાદા રાહો, દાદા આમ છો, વાહ ભાઈ વાહ, કોના ગુણ ગવાને કોના નો અમેરિકન કોડીની જળહણ જોઈતુની દીવી તને બોલા.
આ તો નાનેરું બાળ છે હે આ તો નાનેરું બાળ છે મારી માં પણ જીવતો જાગતો આ જુગ તારા હાથમાં આપ્યો હોય જીવતો જાગતો હાથમાં જુગ આપ્યો જેથી માંડી બીજી માંડું તેથી મારા બાપ દાદા ઉગાજીના ભાગી દેવી દેવી વશવીરી નો વ્યવહાર દીદી વશવી દાદા વજુ કાળા નો એક તેજ કર્યું હોય મારા બાપ દાદા ઉગલા ના એક દી પુનારથ ની દેવી દેવી કંકુડીની જળ જો તુજેથી બુજાવા દઉં એમાં આ પાવાની માલી પાજીથી મારી દેવી ગદડીને જેથી ખોટું કરવા દઉં તેથી મારે લાલ લેખમાં કાળો લેખ પડી જાય મરી નાય મારી ગળધરાની ભેળુયા ખોડિયાર હાસી વાર્તાઓ માંડજો મારી માં જાળે રાજ જામી ગઈ છે આ તો વિશ્વની વસ્તી છે એક જુગ દીધો બીજો જુગ દીધો ત્રીજો જુગ દીધો ચોથો જુગ ઉભો થયો Hey, amo, hey, amo, મારા લાલ સળિયા વીર એની હગદડી ગેલડી મેલડી સતી સાનબાઈ ખોટું બોલે પણ હું લાલ સળિયા વીર ખોટું બોલવા દઉં નહીં બધા બેસી જાઓ બાળકો દીકરાઓ બધા હેઠે બેસી જાઓ અમારે તળિયું મટ્યા અને યાબમાં જબુકી ઝીણી ઝીણી રીત પણ મારા રાણાને જીતી રૂડો હાંભળ્યો